અને હવે વાત ભારતના વિકાસની કરીએ તો ભારતની અર્થવ્યવસ્થા ફરી એક વખત બુલેટ ટ્રેનની જેમ સ્પીડ પકડી રહી છે। ખાસ કરીને જુલાઈ સપ્ટેમ્બરમાં જીડીપીના દરમાં 8.2%ની જોરદાર વૃદ્ધિ થઈ છે। ગત વર્ષે આ સમય તે માત્ર 5.6% હતી। એ બતાવે છે કે દેશ ઝડપભેર પ્રગતિના પંથે છે। એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન એટલે કે આ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં ભારતની રાજકોષીય ખાધ 8.25 લાખ કરોડ હતી। સરકાર આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.4% સુધી ઘટાડવાનું લક્ષ્યાંક ધરાવે છે, જે એક વર્ષ પહેલાં 4.8% હતું। આ બધી જ વૃદ્ધિનો સીધો ફાયદો તમારા મારા સૌના ઘર સુધી પહોંચશે, જેમ કે વધુ નોકરીઓ, વધુ પૈસા અને વધુ સારું જીવન। તો ચાલો એ સમજી લઈએ કે તેનાથી રોજબરોજના લોકોના જીવનમાં શું ફરક આવશે। તો સમજાવી દઈએ કે જીડીપીમાં વધારો થાય તો લોકોને શું ફાયદો થતો હોય છે। આપણે કહી દઈએ કે નવી નોકરીઓનું નિર્માણ થતું હોય છે। આ ઉપરાંત પગાર વધવાની શક્યતાઓ પણ ચોક્કસ વધી જતી હોય છે। ખાવા પીવાની ચીજો સસ્તી બનતી હોય છે। જીડીપીનો ગ્રોથ રેટ જો વધે તો સરકાર પાસે વધુ પૈસા આવે અને માટે સરકાર એનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓમાં કરી શકે। સારી હોસ્પિટલ, શાળા, રસ્તા અને રેલ પણ ચોક્કસ એ બનાવી શકે। દરેકના ખિસ્સામાં વધુ પૈસા રહેશે। મોંઘવારી પણ ઓછી થઈ શકે તેમ છે। આ ઉપરાંત બચત વધશે। બાળકોનું ભણતર, ફરવા જવું પણ હવે વધુ સરળ બની શકે તેમ છે, કેમ કે ભારતનો જીડીપી ગ્રોથ સારો થયો છે। ફેક્ટરી ઉદ્યોગની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે આખું આ સેક્ટર, જેની સીધી અસર એ ગ્રાહકોના ખિસ્સા પર પડતી હોય છે। સર્વિસ સેક્ટરની વાત કરીએ તો આઈટી, બેંક, હોટેલ, ટુરિઝમને પણ ખાસો બૂસ્ટઅપ મળતું હોય છે। બાંધકામની વાત કરીએ તો નવા રસ્તા બની શકે છે। નવા ફ્લેટ બનવાથી મજૂરોને પણ નવી રોજગારી ચોક્કસ ઉપલબ્ધ બનાવવાતી હોય છે। ખેતી અને ગામડાઓની વાત કરીએ તો માર્કેટમાંથી વધુ પૈસા આ સેક્ટરને મળી શકશે। આથી તેનું જીવન ધોરણ પણ ખાસું ઊંચું આવશે। આ ઉપરાંત સમય વૃદ્ધિ ગયા વર્ષે જુલાઈ સપ્ટેમ્બરના ગાળામાં માત્ર 5.6% હતી, જે આ વખતે સારી એવી વધી ગઈ છે અને માટે જ જીડીપી ગ્રોથ રેટ એ દેશનું એન્જિન જેવું ગણાય છે। આ વર્ષે જુલાઈ સપ્ટેમ્બરમાં 8.2% જીડીપી ગ્રોથ રેટ આવ્યો છે, જે ખૂબ સારો છે। આખું વર્ષ 25-26 7.5%થી 8% રહેવાની આશા અપેક્ષાઓ છે। 47 સુધી 8થી 9%ની ઝડપે વધીને ભારત વિકસિત દેશ બનવા તરફ હવે આગળ ધપી રહ્યું છે। તો તેનો સીધો ફાયદો એ દેશના વિકાસે થશે। રસ્તા, રેલવે, એરપોર્ટ પર ખૂબ ખર્ચ લગભગ 11 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાના આંકડાઓ પણ હાલમાં સામે આવ્યા છે। મેક ઇન ઇન્ડિયાથી નવી ફેક્ટરીઓ પણ ચોક્કસ ખુલી છે દેશમાં અને માટે જીડીપી ગ્રોથ રેટ એ વધી રહ્યું છે। તહેવારોમાં ખૂબ ખરીદી કરી માટે પૈસો ફરતો રહ્યો અને એ રીતે પણ દેશના વિકાસમાં એ પૈસો કામે લાગ્યો। વિદેશમાંથી ભારતનો માલ, આઈટી અને દવા એ વધુ વેચાણ થઈ રહ્યું છે, જેનો સીધો ફાયદો આ બે સેક્ટરને મળી રહ્યું છે। કંપનીઓને ધંધો કરવો એ સરળ બની ગયું છે, માટે નવી કંપનીઓ માર્કેટમાં ચોક્કસ આવી રહી છે। તો આ રીતે જીડીપી ગ્રોથ રેટ વધવાથી એ દેશનો વિકાસનું માપદંડ ચોક્કસ છે। સમાચારમાં